અવતારની પાછળ જે અંજના અને કેસરી, અંજના એ માં છે અને કેસરી એ પિતા છે. એક પુરાણના સંદર્ભમાં જો જોઈએ તો આ અંજનાને પુંજિક સ્થલા નામની સ્વર્ગની અપ્સરા એ શાપિત બની અને આ ધરા ઉપર આવી એ બાબતની ચર્ચા છે. બીજી એક શિવ મહાપુરાણના સંદર્ભે હનુમાનજીના પ્રાગટ્યની જે ચર્ચા કરી છે એ ચર્ચામાં ભગવાન નારાયણના મોહિની સ્વરૂપના દર્શન કર્યા પછી ભગવાન શિવજીના તેજનું પતન થતા એ તેજને સપ્તર્ષિઓએ એક પાત્રમાં એકત્રિત કર્યું અને એ તેજ વાયુ દ્વારા અંજનાને પ્રાપ્ત થયું, જેનાથી હનુમાનજી પ્રગટ થયા. આ ત્રિવિધ ચર્ચાઓ જેનો વિસ્તાર અને જેનો પ્રકાશ આપણે આવતીકાલે ભગવાનની કથામાં આ દ્વિતીય દિવસના સત્રમાં પ્રકાશિત કરીશું. તબ તક